જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા મેં એક શ્રીફળ લીધું છે, એટલે એક નારિયેળ છે એને લીધું છે. તો એને મેં તોડી લીધું છે અને દસ્તેથી મેં તોડ્યું છે અહીંયા. કારણ કે હું આપને એ જ કહીશ કે દસ્તેથી તોડવાનું ખૂબ સરળ છે તોડવાનું શ્રીફળ. કારણ કે આપણે પ્લેટફોર્મ પર તોડવા જઈએ તો પ્લેટફોર્મ તૂટી જાય, એમાં ક્રેક આવી જાય, એટલે એવું ના કરતા આપણે દસ્તેથી તોડીએ તો આવી રીતે જો સરખું તૂટી જાય છે શ્રીફળ. અને બધા એના પીસ બી એના ટોપ બી છે ખૂબ સુંદર નીકળે છે. તો આજે આપણે ખૂબ નૂતન સામગ્રી એટલે આપણે ટોપરાનું મેસૂબ આપણે સિદ્ધ કરવાનું છે. પણ એક જ વસ્તુમાંથી આપણે બે સામગ્રી સિદ્ધ કરવાની છે, હું આપને દેખાડું. તો પહેલાં શ્રીફળ પહેલાં કાઢી લઈએ, એટલે સરળતાથી, એટલે એમ થોડું હળવું કાઢવાનું, ધીરે ધીરે કાઢવાનું, નહીં તો પછી કહે છે હાથમાં વાગવાની બીક રહે કે હાથમાં ચાપુ લાગી જાય. તો અહીંયા છે ને આપણે શ્રીફળ જે છે એ પહેલાં કાઢી લઈએ અને એની છાલ કાઢી લેવાની. છાલ કાઢીને એને નાના નાના ટૂંક કરી લઈએ, પછી આપણે એને મિક્સરમાં પીસી લઈએ. તો આવી રીતે એક શ્રીફળ એક નંગ અહીંયા લીધેલું છે. મોસ્ટલી આપણે કહીએ તો 40-50 રૂપીસનું એક શ્રીફળ મળી જાય છે. તો એ જ શ્રીફળ એક શ્રીફળ લઈ લેવાનું છે. એક શ્રીફળની સામગ્રી એટલે લીલા ટોપરાની સામગ્રી અહીંયા કરી છે આજે. તો આવી રીતે ટોપરું તોડી લીધું અને એને છાલ કાઢીને આવી રીતે નાના નાના એને ટૂંક કરી લીધા છે. અને હવે આપણે એને પીસી લઈએ. તો મેં સૂકા ટોપરાનું મેસૂબ, ટોપરાનું માંડવી, ટોપરાની બરફી મેં શેર કરી છે. પણ આપણે લીલા ટોપરામાંથી મેસૂબ કેવી રીતે સિદ્ધ કરાય એ વિડીયો આપણે જોઈ લઈએ આજે. એ સામગ્રી આજે જોઈ લઈએ. તો મિક્સર જાર લીધું છે. એમાં પહેલાં આપણે મિક્સરમાં આપણે જે ટોપરું છે, લીલું ટોપરું, એને પહેલાં પીસી લઈએ આવી રીતે અને એક પાત્રમાં કાઢી લઈએ. હવે પાત્રમાં કાઢ્યા પછીને શું કરવાનું છે, જે નારિયેળનું દૂધ છે ને એને સેપરેટ કરી લેવાનું છે. નારિયેળમાંથી જેટલું દૂધ હોય એ દૂધનો ભાગ આવી રીતે હાથેથી નીચોડી લે અને એને કાઢી લેવાનું છે. આપ કાપડમાં રાખીને બી સરળતાથી કાઢી શકો છો, પણ હું હાથેથી કાઢી રહી છું. તો આવી રીતે દૂધ જેટલા છે દૂધ બધું કાઢી લે, કારણ કે દૂધ આમાં નહીં જોશે આપણને, કારણ કે પહેલાંથી જે લીલું ટોપરું છે તો આમાં મોઇશ્ચર વધારે હોય છે. તો એ પ્રમાણે જે સામગ્રી કરવાની છે તેમાં દૂધનો ભાગ એટલે મોઇશ્ચર ના રહેવું જોઈએ. તો આવી રીતે આપ અહીં જોશો ટોપરાનું ખમણ આપ ઘરે બનાવી શકો છો ખૂબ સરળતાથી. પણ આપણે જો વિડીયો જોવો હોય તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો આ દૂધ આપણે સાઈડ પર રાખી દઈએ, કારણ કે આપણે એમાંથી બીજી સામગ્રી કરવાની છે. તો એક કટોરીનો માપ ફરીથી આપણે જણાવું, એક કટોરી મલાઈ, એક કટોરી લીલા ટોપરું અને એક કટોરી સાકર, ત્રણેય ભાગ સરખું લઈ લેવાનું છે આપણે. મેં એની પહેલાં આપ સાથે જે સૂકા ટોપરાનું મેસૂબ શેર કર્યું હતું એનું માપ બી સેમ હતો, પણ આપણે લીલા ટોપરાનું કેવી રીતે કરાય એ હું શેર કરી દઉં. તો ગેસ પર આપણે મૂકીને કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની. આપને હું હંમેશા એ સજેસ્ટ કરું છું કે જ્યારે બી આપણે સામગ્રી કરીએ તો કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની, જેથી સામગ્રી ખૂબ સુંદર થાય. કારણ કે આછી તળિયાવાળી કઢાઈ હશે તો સામગ્રી નીચેથી બેસી જશે અથવા તો દાજી જશે, તો સામગ્રી સુંદર ના થાય. હવે ગેસની આંચ આપ અગર હાઈ રાખશો તો બી કન્ટિન્યુ ચલાવતું રહેવું પડશે, મીડિયમ રાખશો તો બી ચલાવતું રહેવાનું પડશે આપણે, અને સ્લો રાખીએ તો બી ચલાવતું રહેવાનું છે. તો આપણે એક મીડિયમ ફ્લેમ રાખવાની અને મીડિયમ ફ્લેમ પર આપણે આ સામગ્રીને સતત આપણે ચલાવતા રહેવાનું છે. અહીંયા મેં ટ્રે લીધું છે, કેકનું ટ્રે છે. અહીંયા એમાં મેં બટર પેપર લગાડી દીધું છે, કારણ કે આપણે જે મેસૂબ બનાવી રહ્યા છે જેમ એમાં હુંફાળ આવશે, ફૂલી જશે, આપણે તરત જ એને ઢારી દેવાનું છે. તો એને આપણે કન્ટિન્યુ ચલાવતા રહીએ. આમાંથી જેમ જેમ આ સામગ્રી શેકાતી જશે તેમ આમાંથી ઘી છૂટું પડશે, કારણ કે આપણે મલાઈ લીધું છે, બરાબર. એની પહેલાં મેં જે વિડીયો શેર કર્યો હતો તો હવે એમ વૈષ્ણવની એવી કમેન્ટ આવે છે કે મલાઈ ના હોય તો શું કરવું, સુગંધી સાથે પધરાવી દીધી છે. મલાઈ ન હોય તો કંઈ નહીં, આપ અહીંયા ઘીનો ઉપયોગ કરી શકો છો. હવે ઘીનું માપ કેવી રીતે લેવાનું, જે મલાઈનું આપણે માપ લીધું છે એના કરતાં ઓછું માપ લેવાનું ઘીનું, એ ધ્યાન રાખવાનું. તો આપણે જેમ જેમ આ સામગ્રી શેકાશે, ટોપરું જેમ જેમ શેકાશે તેમ એમાંથી ઘી છૂટું પડશે. તો ઘી જો છૂટું પડે તો એમાંથી જે ઘી છે ને ઘી વધારે છૂટું પડે, કારણ કે મલાઈ છે અને ઉપરથી આ લીલું ટોપરું છે તો એમાંથી તેલનો ભાગ બી નીકળે. તો એમાંથી ઘી કાઢી નહીં લેવાનું, એમાં એમાં જ રહેવા દેવાનું. ઘી બધું એમાં એબ્ઝોર્બ થઈ જશે, બધું ઘી એમાં શોષાઈ જશે, એટલે આપ મૂંઝાશો નહીં, ઘી કાઢશો નહીં એમાંથી, જે મલાઈમાંથી ઘી છૂટશે. તો અહીંયા આપજો ખૂબ સુંદર અહીંયા શેકાઈ ગયું છે. એનું ટેક્સચર આપને હું દેખાડી દઉં. ઘી આખું છૂટું પડી ગયું છે, સાવ સેપરેટ થઈ ગયું છે અને ટોપરું ફૂલી ગયું છે. જે મેસૂબનું ટેક્સચર હોય તે એકદમ ટેક્સચર પરફેક્ટ આવી ગયું છે. તો હવે આપણે એને જે ચોકી આપણે તૈયાર રાખી છે, ઊંડા વાસણ હંમેશા જ્યારે મેસૂબ બનાવે ત્યારે વાસણ ઊંડા લેવાના, એટલે ડીપ લેવાના, જેથી એની ટૂંક સુંદર પડે અને એમાં 3 કલર આવે. એટલે હવે એને ચોકીમાં આપણે ઢારી દઈશું. ઢારવા ટાણે ધ્યાન રાખવું પડે, કારણ કે નહીં તો ફટાફટ ન ઢારીએ તો બેસી જાય. તો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો, અને આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તમે આપજો કેટલું ઘી આમાં છૂટું પડી ગયું છે.
તેમાં પૂંજાશો નહીં, પણ આમાંથી ઘી આપ કાઢી લેશો નહીં, એમાં ને એમાં જ રહેવા દેશો. ઠંડુ થશે એટલે બધું ઘી એમાં એબ્ઝોર્બ થઈ જશે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. મેં વિડીયોને અહીંયા વધારે કટ નથી કર્યું, જેથી હું આપને સરખી રીતે સમજાવી શકું કે સામગ્રી આપણે કેવી રીતે સિદ્ધ કરી છે. એટલે જ્યારે બી આપણે મૈસૂબ કે કોઈ એવી સામગ્રી કરતા હોય ત્યારે થોડુંક આપણે પેશન્સ રાખવું પડશે, જેથી સામગ્રી સુંદર થાય. તો અહીંયા મેં પહેલાં એને ઢારી દીધેલું, અને ઢાર્યા પછી અહીંયા આપજો ઘી આમાં નથી દેખાઈ રહ્યું, કારણ કે આ જો સાઈડમાં જે ઘી છે મેં કાઢ્યું નથી, ઘી એમાં ને એમાં જ રહેવા દીધેલું છે. તો કમસે કમ 5 થી 6 કલાક પછી એને ટૂંક કરવાનું. ટૂંક કરી 5 થી 6 કલાક પછી જો અહીંયા ઘી આખું શોષાઈ ગયું છે અંદર, આપને એવું થશે કે ઘી કાઢ્યું, તો ના, ઘી કાઢ્યું નથી, ઘી એમાં ને એમાં છે. એનો રંગ બી આપજો સુંદર, મૈસૂબનો રંગ એકદમ આવી ગયો છે. સામગ્રીનો માપ મેં આપ સાથે ઓછો શેર કર્યો છે, થોડા પ્રમાણમાં કર્યો છે. આપ બી પહેલી વાર જો સામગ્રી કરતા હોય તો ઓછો જ માપ લેજો, થોડાક જ પ્રમાણમાં સામગ્રી કરજો, જેથી કદાચ આપની સામગ્રીમાં કંઈ ભૂલ પડતી હોય તો બી આપને વાંધો ના આવે. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.